પ્રથમ કસોટી પાસ કરનાર વિદ્યાર્થીઓને આગળની મુખ્ય પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન મળે તો સફળતાપૂર્વક આ પડાવ પાર કરી શકે એવા આશયથી કારકિર્દીલક્ષી જાગૃતિ સેમિનારનું આયોજન સરાહનીય છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને નવી દિશા મળશે। મુખ્ય પરીક્ષાઓની તૈયારીઓ કરવાના સચોટ માર્ગદર્શનની શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્તિ માટે સુનિયોજિત અભ્યાસ વાંચનની પ્રેરણા આપશે તેમ જણાવ્યું હતું। માંડવી તાલુકા સહિત દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસમાં શ્રેષ્ઠ બનાવવા ઉજ્જવળ કારકિર્દી તરફ દોરી જવાના કાર્યમાં પોતાનું યોગદાન રહેશે એમ જણાવી વિદ્યાર્થીઓને આવશ્યક મદદ કરવા માટે પણ તત્પર રહેવું તેમને ઉમેર્યું હતું। અને તે વેળાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુભવી તજજ્ઞ વક્તવ્ય અને કલ્પિત પટેલ, અક્ષય પટેલ, નીરજ ભરવાડ જેવા પટેલ અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ અને એપીએમસીના ચેરમેન શ્રી લલ્લુભાઈ ચૌધરી, મામલતદાર જે.આર. મિસ્ત્રી, અગ્રણીઓ આશિષ ઉપાધ્યાય અને મીનાક્ષીબેન ચૌધરી, વિવિધ ગામના સરપંચો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો આપણે જણાવી દઈએ કે જ્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેની નવી દિશાઓ પણ મળી રહેશે અને આ સાથે જ્યારે પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પ્રથમ કસોટી પાસ કરનાર વિદ્યાર્થીઓને આગળની મુખ્ય પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન મળે તે માટે સફળતાપૂર્વક આ પડાવ પાર કરી શકે એવા આશયથી કારકિર્દીલક્ષી જાગૃતિ સેમિનારનું આયોજન સરાહનીય છે। વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને નવી દિશા મળશે। મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાના સચોટ માર્ગદર્શનથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્તિ માટે સુનિયોજિત અભ્યાસ વાંચનની પ્રેરણા આપશે તેમ જણાવ્યું હતું। માંડવી તાલુકા સહિતના દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસમાં શ્રેષ્ઠ બનાવવા ઉજ્જવળ કારકિર્દી તરફ દોરી જવાના કાર્ય પોતાનું યોગદાન રહેશે એમ જણાવી વિદ્યાર્થીઓને આવશ્યક મદદ કરવા માટે પણ તત્પર રહેવું તેમને ઉમેર્યું। અને સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવી તજજ્ઞ વક્તાઓ કલ્પિત પટેલ, અક્ષય પટેલ, નીરજ ભરવાડ, આકાશ પટેલ દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ અને એપીએમસીના ચેરમેન શ્રી લલ્લુભાઈ ચૌધરી, મામલતદાર જે.આર. મિસ્ત્રી, અગ્રણીઓ, વિશેષ ઉપાધ્યાય મીનાક્ષીબેન ચૌધરી, વિવિધ ગામના સરપંચો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરનાર વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે પોલીસ ભરતીમાં રનિંગમાં પાસ થયા છે અને પીએસઆઈ રનિંગમાં પાસ થયા છે એવા નવયુવાન છોકરાઓનો સેમિનાર માંડવીની અંદર માંડવી હાઈસ્કૂલમાં ઓડિટોરિયમ હોલની અંદર રાખવામાં આવ્યો છે। મેં જોયું તો પહેલાં શરૂઆતમાં એવું લાગતું હતું કે છોકરાઓની સંખ્યા થવાની નથી, કારણ કે કોઈ પણ પ્રકારની પત્રિકા આપવામાં નહોતી આવી, પણ એક મેસેજને કારણે બધા અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા છે। ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ બહેનો એટલી બધી તકલીફ પડતી હોય ભણીને નોકરી મેળવવા માટે, અને તેને કારણે એક મને વિચાર આવ્યો। એક છોકરો આવ્યો મારી ઓફિસમાં ને એણે કહ્યું કે સાહેબ મેં રનિંગ પાસ કરી પણ આગળ માટે મને મુશ્કેલી પડે એમ છે। તો મેં પોતે ભાઈ અક્ષયભાઈ અને નીરજ ભરવાડની મુલાકાત કરી, બંનેને મારી ઓફિસમાં બોલાવ્યા, તારીખ નક્કી કરી અને આજની તારીખે આ સેમિનાર જે યોજાઈ રહ્યો છે એનાથી ચોક્કસપણે મને ખાતરીપૂર્વક હું કહી શકું છું કે આમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઈને કેટલાક કોન્સ્ટેબલ બનશે ને કેટલાક પીએસઆઈ બનશે, જે માટેનું આયોજન મેં કર્યું હતું। આ મારો મત વિસ્તાર છે અને મત વિસ્તારના જ બાળકો નથી, ચાહે એ જંખવાવ હોય, ચાહે માંગરોળ હોય, ઉમરપાડા હોય, આ બાજુ માંડવી, વ્યારા, બારડોલી, સુરત, નિઝર સુધીના બાળકો અહીંયા આવ્યા છે। એ બદલ તમામ બાળકોનો પણ આભાર માનું ને આયોજક મિત્રોનો પણ આભાર માનું છું।